શિનોરથી માલસર વચ્ચે રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન માર્ગ પર મોટા કપચા પાથરી દેવામાં આવ્યા હતા. રોલર ફેરવવામાં ન આવતા તેમજ પાણીના છંટકાવના અભાવે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. આ મુદ્દે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જવાબદાર તંત્ર હરકતમાં આવ્યું છે અને હવે માર્ગ પર પાણી છાંટવાની તેમજ રોલર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં શિનોરથી માલસર સુધી રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન માર્ગ પર મોટા કપચા પાથરવામાં આવ્યા હતા, પરંતુ તેના પર રોલર ન ફેરવાતા અને ઉડતી ધૂળને કારણે બાઇક સ્લીપ થવાના બનાવો સામે આવ્યા હતા, જેના પરિણામે અકસ્માતની ઘટનાઓ પણ બની હતી. વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મીડિયાના માધ્યમથી અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલની અસરરૂપે હવે તંત્ર દ્વારા માર્ગ પર પાથરાયેલા કપચા પર રોલર ફેરવવાની તેમજ પાણીના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે વાહન ચાલકોને આંશિક રાહત મળી રહી છે.